ભારતનું સંવિધાન અથવા ભારતનું બંધારણ ભાગ 6 કલમ 181, 182, 183, 184, 185 વિશેની જોગવાઈઓ અંગેની માહિતી જોઈએ. કલમ નંબર 181 અધ્યક્ષને અથવા ઉપાધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવાના ઠરાવ ઉપર વિચારણા ચાલતી હોય તે વખતે તેઓ અધ્યક્ષ સ્થાન લેશે નહીં. ખંડ 1 મુજબ વિધાનસભાની કોઈ બેઠકમાં અધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવા માટેના કોઈ ઠરાવ ઉપર વિચારણા ચાલતી હોય તે વખતે અધ્યક્ષ પોતે અથવા ઉપાધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવા માટેના કોઈ ઠરાવ પર વિચારણા ચાલતી હોય તે વખતે ઉપાધ્યક્ષ પોતે હાજર હોય તો પણ તે અધ્યક્ષ સ્થાન લઈ શકશે નહીં અને અનુચ્છેદ 180 ખંડ 2 ની જોગવાઈઓ યથાપ્રસંગ અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ ગેરહાજર હોય તો તેવી બેઠકને જેમ લાગુ પડે છે તેમ આવી બેઠકને લાગુ પડશે. ખંડ 2 વિધાનસભામાં અધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવા માટેના ઠરાવ પર વિચારણા ચાલતી હોય તે વખતે તેમને સભામાં બોલવાનો અને બીજી રીતે તેની કાર્યવાહીમાં ભાગ લેવાનો હક રહેશે અને અનુચ્છેદ 189 માં ગમે તે મજકૂર હોય તે છતાં એવા ઠરાવ પર અથવા એવી કાર્યવાહી દરમિયાન બીજા કોઈ બાબત ઉપર તેમને ફક્ત પહેલીવાર મત આપવાનો હક રહેશે પણ મતો સરખા પડે ત્યારે એવો કોઈ હક રહેશે નહીં. કલમ નંબર 182 વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ. વિધાન પરિષદ વાળા દરેક રાજ્યની એવી પરિષદ બનતી ત્વરાએ સભાના 2 સભ્યોને અનુક્રમે તેના સભાપતિ અને ઉપસભાપતિ તરીકે પસંદ કરશે અને જ્યારે જ્યારે સભાપતિ અથવા ઉપસભાપતિનો હોદ્દો ખાલી પડે ત્યારે બીજા સભ્યને સભાપતિ અથવા ઉપસભાપતિ તરીકે પસંદ કરશે. કલમ નંબર 183 વિધાન સભાપતિ તથા ઉપસભાપતિના હોદ્દા ખાલી કરવા બાબત અને તેમના રાજીનામા અને તેમને હોદ્દા પરથી દૂર કરવા બાબત. વિધાન પરિષદના સભાપતિ અથવા ઉપસભાપતિ તરીકે હોદ્દો ધરાવતા સભ્યો ક પરિષદના સભ્ય ન રહે તો તેમણે પોતાનો હોદ્દો ખાલી કરવો જોઈએ. ખ આવા સભ્ય સભાપતિ હોય તો ઉપસભાપતિને અને ઉપસભાપતિ હોય તો સભાપતિને સંબોધીને પોતાની સહીથી કરેલા લખાણથી ગમે ત્યારે પોતાના હોદ્દાનું રાજીનામું આપી શકશે અને ગ પરિષદના તે વખતના તમામ સભ્યોની બહુમતીએ પસાર કરેલા ઠરાવથી તેમને હોદ્દા પરથી દૂર કરી શકાશે. પરંતુ ખંડ ગ ના હેતુ માટેનો ઠરાવ તે રજૂ કરવાના ઈરાદાની ઓછામાં ઓછી 14 દિવસની નોટિસ અપાઈ ન હોય તો રજૂ કરી શકાશે નહીં. કલમ નંબર 184 સભાપતિના હોદ્દાની ફરજો બજાવવાની અથવા સભાપતિ તરીકે કાર્ય કરવાની ઉપસભાપતિ અથવા અન્ય વ્યક્તિને સત્તા. ખંડ 1 સભાપતિનો હોદ્દો ખાલી હોય તે દરમિયાન તે હોદ્દાની ફરજો ઉપર સભાપતિ ઉપસભાપતિ ફરજો બજાવશે અને ઉપસભાપતિનો હોદ્દો પણ ખાલી હોય તો રાજ્યપાલ તે હેતુ માટે નિમે તેવા પરિષદના સભ્ય તે ફરજો બજાવશે. ખંડ 2 પરિષદની કોઈ બેઠકમાં સભાપતિની ગેરહાજરી દરમિયાન
ઉપસભાપતિ અથવા જો તેઓ પણ ગેરહાજર હોય તો પરિષદની કાર્યરીતિના નિયમોથી નક્કી કરવામાં આવે તે વ્યક્તિ અથવા તે વ્યક્તિ પણ ગેરહાજર હોય તો પરિષદ નક્કી કરે તેવી વ્યક્તિ સભાપતિ તરીકે કાર્ય કરશે. કલમ નંબર 185 સભાપતિને અથવા ઉપસભાપતિને હોદ્દા ઉપરથી દૂર કરવાના ઠરાવ ઉપર વિચારણા ચાલતી હોય તે વખતે તેઓ અધ્યક્ષ સ્થાન લેશે નહીં. ખંડ 1 વિધાન પરિષદની કોઈ બેઠકમાં સભાપતિને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેના કોઈ ઠરાવ ઉપર વિચારણા ચાલતી હોય તે વખતે સભાપતિ પોતે અથવા ઉપસભાપતિને તેમના હોદ્દા પરથી દૂર કરવા માટેના કોઈ ઠરાવ પર વિચારણા ચાલતી હોય તે વખતે ઉપસભાપતિ પોતે હાજર હોય તો પણ તે અધ્યક્ષ સ્થાન લઈ શકશે નહીં અને અનુચ્છેદ 184 ખંડ 2 ની જોગવાઈઓ યથાપ્રસંગ સભાપતિ અને ઉપસભાપતિ ગેરહાજરી હોય તો તેવી બેઠકને જેમ લાગુ પડે છે તેમ આવી દરેક બેઠકને લાગુ પડશે. ખંડ 2 વિધાન પરિષદમાં સભાપતિનો હોદ્દા પરથી દૂર કરવા માટેના કોઈ ઠરાવ પર વિચારણા ચાલતી હોય તે વખતે તેમને પરિષદમાં બોલવાનો અને બીજી રીતે કાર્યવાહીમાં ભાગ લેવાનો હક રહેશે. પણ અનુચ્છેદ 189 ગમે તે મજકૂર હોય તે છતાં એવા કોઈ ઠરાવ ઉપર અથવા એવી કાર્યવાહી દરમિયાન બીજી કોઈ બાબત ઉપર તેમને ફક્ત પહેલી વાર મત આપવાનો હક રહેશે, પણ મતો સરખા પડે ત્યારે તેવો હક રહેશે નહીં. આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મળશું બીજા પીરિયડમાં. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.